વાડીમાંથી જે ગુલાબ છે, ગુલાબ તોડીને આવ્યું એ આપણે ફાઇનલ પ્રોડક્ટ કહીએ. ગુલકંદ બનતા ઓછામાં ઓછો 30 દિવસ લાગે છે. રાજસ્થાન પુષ્કરમાં જે ગુલાબ થાય છે ને, એની પાંદડીની જે થિકનેસ આવે ને એ થોડીક વધારે હોય છે. જ્યારે પાલીતાણા સાઈડના જે ગુલકંદ હોય છે એની જે થિકનેસ હોય ને તે એકદમ પાતળી હોય. તો જે ગુલકંદ બનશે ને ક્વોલિટી વાળું ગુલકંદ બનશે. ખડી સાકર જે યુઝ થઈ છે એ ગુલાબ સાથે મિક્સ થઈને જે ચાસણી વાળો પાર્ટ છે તે નીચે બેસી જાય. એને મિક્સઅપ કરવો પડે દર 3 દિવસ. પ્યોર તડકા છાયાની પદ્ધતિથી બને. કે આ ગુલકંદમાં પ્રિઝર્વેટિવ કે કોઈ બી વસ્તુ નાખવામાં નથી આવતી. ખાલી 2 જ વસ્તુ નાખવામાં આવે છે, જે ખડી સાકર અને ગુલાબની પાંદડી. એ એવી રીતે છે કે આ જેટલું જૂનું થશે ને એટલું બેસ્ટ થતું જશે. એક સૌથી પહેલાં એક આવશે જે પ્લેન ગુલકંદ આવશે, પછી એમાં જ તે પ્લસ કરેલું આવશે કેસર અને ઇલાયચી. કેસર પ્લસ ડ્રાયફ્રૂટ, 60% લેસ સુગર. તે લોકો ડાયાબિટીસ વાળા બી લોકો ખાઈ શકે. એકદમ નેચરલ અને પાવડર ફોર્મમાં જે શરબત છે, તમે ઘરે રોજ પીવો ને તો પણ તમને મજા આવે અને કોઈ તમારે નુકસાન ના થાય એ રીતની છે. ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ પહોંચી જશે ને. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. પાલીતાણામાં વર્લ્ડ ફેમસ જૈન તીર્થ આવેલું છે. ગુલાબ અને ગુલાબની જે ખેતી થાય છે ને, અને ગુલાબની ખેતીથી આવીને પછી જે બધી બનાવટો બને છે, જેમ કે ખાસ તો ગુલકંદ. પાલીતાણાના નજીકના જે વિસ્તારમાં છે ને, તે ગુલાબની જે ખેતી થાય છે એ સ્પેશિયલી એક ખાવાલાયક જે ગુલાબ હોય ને એની ખેતી થાય છે. ગુલકંદ જે બને છે એની પ્રોસિજર કેવી રીતે હોય છે? ગુલાબ આવે છે એને પહેલા તોડવામાં આવે છે, જે ડીટીયાનો જે ભાગ છે ને આ આખું જુદું કરવામાં આવે છે. અને આ જે ગુલાબ હોય છે એટલે આ પાછળનો પાર્ટ એને કાઢવામાં આવે છે. એ કાઢી અને પછી જે ઓલા ભાઈ જે રીતે ક્લીન કરે ને એ રીતે ક્લીન કરવામાં આવે છે ગુલાબને. ઓકે, એટલે પાંદડી છૂટી પડે, ક્લીન થઈ જાય આ રીતે આખી. એટલે એમાં જે નીચેનો જે રચ આવે, સમજો કે કચરો છે ગુલાબમાં, કાંઈ લીલી પાંદડી છે, ડસ્ટ છે, એ એકદમ ક્લીન કરવામાં આવશે. ઓકે. ખરાબ બી પાંદડી હશે કોઈ તો એ કાઢી લેવામાં આવશે. એકવાર જે પાંદડીઓનો લોટ રેડી થયો ત્યાર પછી જાય છે ગુલકંદ અને મિશ્રી જે ખડી સાકર આવે ને, હા, આ એ મિક્સ કરવાનું છે. આ છે ખડી સાકરની ક્વોલિટી, તમે જોઈ શકો છો. એટલે આમાં ખાંડનો વપરાશ નથી કરવામાં આવતો, આમાં ખાલી ને ખાલી ખડી સાકરનો વપરાશ કરવામાં આવે છે. આ 2 જ વસ્તુથી ગુલકંદ બને છે. ગુલાબ અને ખડી સાકર એ બંને વ્યવસ્થિત રીતે મિક્સ થાય છે. કેટલો ટાઈમ લાગે આ મિક્સ થતાં? અને મિક્સ થતાં અડધો પોણો કલાક જે મિક્સ છે મશીનમાં થાય. પછી એને એકદમ મેલ્ટ થતાં અને આપણે ઉપર પ્રોસેસ કરીએ છીએ તડકામાં. તડકા છાયાની પ્રોસેસ જે આવે ને, હા, એ પ્રોસેસ આપણે તડકા છાયાની પ્રોસેસ કરીએ છીએ. એને કમ્પ્લીટ થતાં 1 મહિનો લાગે છે. 1 મહિનો લાગે છે? 1 મહિનો લાગે. મિક્સ થયા પછી એનું ઓલમોસ્ટ ટેક્સચર આવું આવ્યું છે. આમાં ઓલરેડી મિક્સ જ છે તો ઓકે. જે સાકર છે એકદમ બારીક બારીક થઈ જશે. સાકર એકદમ બારીક થઈ જશે? એકદમ બારીક થઈ જશે. ત્યાર પછી આપણે એને કલેક્ટ કરી લેવામાં આવે છે. એને કલેક્ટ કરીને આપણે ઉપર રાખીએ છીએ તડકા છાયાની પ્રોસેસ. આઈ થિંક 3 કે 4 દિવસ જેવું થયું હશે ને. દર 3-4 દિવસે આપણે આવી રીતે મિક્સ કરવાનું હોય છે, કેમ કે જે ચાસણી વાળો જે પાર્ટ હોય ને, કેમ કે આપણે અહીંયા ખડી સાકર જે યુઝ થઈ છે એ ગુલાબ સાથે મિક્સ થઈને જે ચાસણી વાળો પાર્ટ છે તે નીચે બેસી જાય. એ નીચે બેસી જાય એને ફરીથી આપણે મિક્સ કરવો પડે. હા, એને મિક્સઅપ કરવો પડે દર 3 દિવસે. આ જે સ્ટીલના જે ડ્રમ છે ને એમાંથી આ રીતે આ મિક્સઅપ કરે એટલે નીચેથી ચાસણી ઓટોમેટિક ઉપર આવે અને ગુલાબની પાંદડી એકદમ બંનેનું જે મિલાવટ છે ને, જે સાકરનું અને પાંદડીનું એકદમ બેસ્ટ થઈ જાય. ગુલકંદ બનાવવા માટે એવું કંઈ ડ્રાયર કે એનો યુઝ નથી થતો? ચાલો ફટાફટ ડ્રાયરમાં નાખી દીધું અને ડ્રાય થઈ જાય, ગરમ કરી દે ચાસણીમાં, નહીં કોઈ રીતેનો ઉપયોગ નથી થતો. આ પ્યોર તડકા છાયાની પદ્ધતિથી જ બને છે. કે આ ગુલકંદમાં પ્રિઝર્વેટિવ કે કોઈ બી વસ્તુ નાખવામાં નથી આવતી. ખાલી 2 જ વસ્તુ નાખવામાં આવે છે, જે ખડી સાકર અને ગુલાબની પાંદડી. આ ગુલકંદની એક જે છે ને સાહેબ, એ એવી રીતે છે કે આ જેટલું જૂનું થશે ને એટલું બેસ્ટ થતું જશે. સેલ્ફ લાઈફ કેટલી હોય છે? સેલ્ફ લાઈફ આની છે ને સાહેબ 2 યર પ્લસ. 2 વર્ષ પ્લસ. અને ફ્રીજમાં રાખવાનું જ નથી એટલે ગુલકંદ ખરાબ થશે ને. સાકર વાળો જે પાર્ટ ખરો કે જે ચાસણી છે એ જ એઝ એ પ્રિઝર્વેટિવનું કામ કરશે. એઝ એ પ્રિઝર્વેટિવનું કામ કરશે. જે ગુલકંદની વેરાયટીની જે વાત કરી ને, એક સૌથી પહેલાં એક આવશે જે પ્લેન ગુલકંદ આવશે, એકદમ સાદું. પછી એમાં જ તે પ્લસ કરેલું આવશે કેસર અને ઇલાયચી. કેસર અને ઇલાયચી? હા, ઓકે. કેસર વિથ ઇલાયચી આવશે, એકદમ બેસ્ટ પ્યોર ખડી સાકર કેસર ઇલાયચી આવશે. પછી તે એમાં જ આપણે પ્લસ કરીએ તો કેસર પ્લસ ડ્રાયફ્રૂટ. કેસર પ્લસ ડ્રાયફ્રૂટ? હા,
જે લોકો કહે છે ને કે ભાઈ ગુલકંદમાં હજી વેરાયટી એમાં કેસર પ્લસ ડ્રાયફ્રૂટ આવશે. બરાબર. જે તમને જે પ્રીમિયમ ક્વોલિટી અને સ્વીટ માટે જે યુઝ થાય છે ગુલકંદ એ એકદમ લેસ શુગર આવશે, 60% લેસ શુગર. 60% લેસ સુગર. લેસ શુગર આવશે. ઓકે. જે લોકો ડાયાબિટીસવાળા બી લોકો ખાઈ શકે, જે મિલ્કશેકમાં 1 સ્પૂન નાખીને જે પાણીમાં બનાવી શકાય એ રીતે. ગુલાબજળ, હા. કેમ કે ગુલાબજળ પણ એક બાય પ્રોડક્ટ તરીકે બનતી હશે ને? હા, ગુલાબજળ. ખાસ કરીને સ્કિન કેર માટે સૌથી વધારે ગુલાબજળ. સ્કિન કેર માટે. હા. પછી એ જ રીતે આપણે બધા પ્રીમિક્સ પાવડર કરીએ છીએ. ઓકે. પ્યોર ખડી સાકરમાં બનાવેલા વરિયાળી, ઇલાયચી, ઠંડાઈ પાવડર. શરબતનો પાવડર છે. હા, તમારે મિલ્કશેક દૂધમાં અને પાણીમાં 2 સ્પૂન તમારે નાખવાનું. ઓકે. હા, આ બંનેમાં ચાલે એ રીતે. એ જ રીતે એક ખ્યાલ હોય ને તમને તો સાહેબ, એક ભીંડી કરીને વનસ્પતિ આવે છે. કેવું? ભીંડી? રોઝીલા. હા, ભીંડી. ઓકે. જે હેલ્થ માટે બહુ સારું હોય છે, જે ઇમ્યુનિટી બૂસ્ટ માટે બહુ જ કામ કરે છે, એ આવશે ભીંડી. જે ડ્રેગન જેવું દેખાવમાં આવે છે, રોઝીલા કરીને આવે, એનો પાવડર આવશે પ્યોર નેચરલ. એ અને ખડી સાકરનું મિક્સ. આ ઓનલી ફોર પાણીમાં નાખવાનું રહેશે તમારે. પાણીમાં 2 ચમચી નાખવાનું. જે અત્યારે ઉનાળાની સિઝન છે, લોકોને અવનવું બનાવવું છે સાહેબ, તો પ્યોર નેચરલ એકદમ કાચી કેરી વિથ પુદીના. કાચી કેરી વિથ પુદીના પાવડર ફોર્મ. શરબત. હા, જે લિક્વિડ નહીં પણ પ્યોર પાવડર, પ્યોર ખડી સાકરમાં બનાવેલું. વાહ, એકદમ નેચરલ. એકદમ નેચરલ. કોઈ પ્રિઝર્વેટિવ નહીં, સાઇટ્રિક કશું જ એસિડનો નહીં. ઉપયોગ બી નથી કરવામાં આવતો. હા. પણ એ જ રીતે જે ઠંડક માટે જે લોકો યુઝ કરે છે, કાળી દ્રાક્ષ, જીરું અને વરિયાળી, હા. એના બી આવશે powder. એના પણ આ પાવડર છે હા, શરબતના. એકદમ ક્રશ કરેલું આવશે. જે બ્લેક કરન્ટ, જે કાલા ખટ્ટાનો જે ટેસ્ટ આવે ને, Okay. રિયલ ફોર્મમાં કાલા ખટ્ટા. જે લોકો એસેન્સ અને જે નાખીને બનાવે છે ને, આ રિયલ ફોર્મનું કાલા ખટ્ટા. હા. પછી એમાં જ એક વેરાયટી આપણે લાવ્યા છીએ અહીંયાની પ્યોર ગુલાબની દેશી ગુલાબનું ગુલાબ ક્રશ. દેશી ગુલાબનો ગુલાબ ક્રશ પાવડર ફોર્મ. હા, પાવડર ફોર્મમાં. આ બી તમે દૂધમાં, પાણીમાં, ફાલુદામાં, લસ્સીમાં 2 સ્પૂન નાખી શકો. હા, જોરદાર. પછી આપણી પાસે અવનવી જે આપણા જે બાય પ્રોડક્ટ, જે આપણી જે ચૂરણની જે મુખવાસ છે બધા, જે આપણા બેસ્ટ કહેવાય, જે અત્યારે શિયાળાના ટાઈમમાં આવતા જે સ્વીટ આવલા, હા, સૌથી પ્યોર વધારે. કડી સાકરના. હા, પ્યોર કડી સાકરમાં બનાવેલા આવશે સ્વીટ આમળા. હમ. પછી આ અવનવા બધા મુખવાસો છે આપણી પાસે, જે આપણે પોતે બનાવીએ છીએ. જે આ જે ડ્રાય પાન છે, ડ્રાય પાન. હા, જે રાજભોગનું. પછી જે લોકો અત્યારે રેડી બનાવે છે, જે મીઠા પાનનું, કલકત્તી પાન. યસ. બધા ઘણા રેગ્યુલર મુખવાસ છે. પછી ગ્રીન કલકત્તી છે અને એક ખજૂર કલકત્તી છે. સાહેબ, આઈ થિંક તમે જે 3 વર્ષ પહેલાં, જ્યારે 4 વર્ષ પહેલાં જે આવ્યા ને, ત્યારે આપણી પાસે કમ્પ્લીટ ગણીને 5 થી 7 પ્રોડક્ટ હતી. અત્યારે આપણે જે તમારા વ્યૂથી જે આપણને રિસ્પોન્સ મળ્યો છે કસ્ટમરનો, અને આપણે એમાં ને એમાં પ્રોડક્ટ ડેવલપ કરી છે એકદમ બેસ્ટ બધી. ખજૂર અને આંબલીનો ડ્રાય પાવડર. ડ્રાય પાવડર. ખજૂર આંબલી, જે મીઠું પાણીની જે ચટણી બનાવવાનો આવે ને, હા, હા. પાણી માટે, સમોસા માટે, હા. એની માટેનો એકદમ ખજૂર આંબલી ડ્રાય પાવડર. કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર. કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર. અને આમાં શુગર બી ઉપયોગ નથી કરવામાં આવતો, ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક નવી આઈટમ છે. આ છે ગુલકંદ ક્રશ. હા, જે લોકો સિરપમાં અને એમાં યુઝ કરવું હોય ને, જેને મિલ્કશેકમાં ને એમાં ઇઝીલી હા, યુઝ થઈ ઇવન બરફ ગોળામાં પણ આ યુઝ થઈ શકે. હવે બરફ ગોળાની સીઝન આવી એ જ રહી. રીતે જે આ રેડ રોઝનું છે, ઓકે. રેડ રોઝ અહીંયાનું પ્યોર દેશી ગુલાબનું એકદમ ક્રશ આવશે. જે ચાસણી, જે એસેન્સ આવે ને, હા. એ ટાઈપની આવે, આખું એકદમ ક્રશ થીક આવશે, એકદમ થીક. વાહ, જોરદાર. તો લાલ ગુલાબનું પણ છે. હા, અને એ જ રીતે આ ગુલકંદ ક્રશ છે. ગુલકંદ ક્રશ પણ છે. બંને અલગ અલગ ટાઈપના ક્રશ. ઓકે. હવે આ બધી તમારી જે જેટલી બી પ્રોડક્ટ ખરી, એ બધી પ્રોડક્ટ ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા, ક્યાં તો આઉટ ઓફ ધ ઇન્ડિયા, હા, એનીવેર ઇન ધ વર્લ્ડ. એના ઉપર આપણા વોટ્સઅપ ઉપર પૂરી ડિટેલ કરે. હા. જે આપણને વોટ્સઅપ નંબર આપે છે તમે, એમાં પૂરી ડિટેલ કરે, એમાંથી એ લોકોનું એડ્રેસ આપણને આપે, અને આપણે એને કુરિયર થ્રુ બધી વસ્તુ મળી જશે. ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ પહોંચી જશે ને. સારી અને નેચરલ વસ્તુ તમે વેચતા હોય ને, તો ભાઈ 100% પબ્લિક રિપીટ ઓર્ડર કરે અને 100%. અને તમારે ખાસ તો રિપીટ ઓર્ડર જ છે સૌથી વધારે. સૌથી વધારે રિપીટ ઓર્ડર. બરાબર ને? કેમ કે તમારી જે ગુલકંદની ક્વોલિટી છે, એ ક્વોલિટી સેમ, એમાં કોઈ ચેન્જીસ નથી કે ક્વોલિટી નબળી પડી હોય એવું પણ નથી. તો ગુલકંદ તો છે જ. ઇવન ગુલકંદની બીજી બધી બાય પ્રોડક્ટો પણ છે. ફોર એક્ઝામ્પલ, તમે રોઝ વોટરની દરેક વસ્તુ જોઈ,
આ ક્રશ જોયા, ક્રશની સાથે બીજી શરબતની એટલી બધી વેરાયટીઝ. તો પાલીતાણામાં કોઈકને આ જગ્યાએ વિઝિટ કરવી છે અને આ જગ્યાએ આવીને લેવું છે તો પરફેક્ટ લોકેશન કઈ પરફેક્ટ લોકેશન જે આપણે હિડભંજન મહાદેવનું મંદિર એની સામે પાલીતાણા. બરાબર. ઇવન જૈન ડેરી એન્ડ ગુલકંદ. જૈન ડેરી એન્ડ ગુલકંદ આપણો સાહેબ લોગો બી લાગેલો છે. એ લોગા ઉપર જ તે સાહેબ હા જે આપણો જે આવે છે ને આ જ. બરાબર. જૈન ડેરી અને હા, ગુલકંદ તમે હા, ગૂગલમાં પણ લખશો ને right. તો પણ તમને મળી જશે. ઓકે, જૈન ગુલકંદ. આ જે લોગો માર્કેટમાં જૈન ગુલકંદ ઘણા છે બટ આપણું જૈન ડેરી એન્ડ ગુલકંદ. ઓકે. બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી તમારે કરવી હોય ને તો સ્ક્રીનની પર નંબર રિફ્લેક્ટ થાય છે, તમે ઓફિસ ટાઈમમાં કોન્ટેક્ટ કરીને બાકીની ડિટેલ ઇન્ક્વાયરી અથવા તો ઓર્ડર કરી શકો છો.